દેશભરમાં નીટ યુજીની પરીક્ષા યોજાશે ત્યારે દેશના 552 શહેરોમાં પરીક્ષાનું આયોજન કરાયું છે। 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। પરીક્ષા કોઈપણ પ્રકારની ગેરરીતિ વગર યોજાઈ શકે તે માટે સંપૂર્ણ પ્રકારની તૈયારી કરવામાં આવી છે। ધોરણ 12 સાયન્સ બાદ મેડિકલમાં પ્રવેશ માટે યુજી નીટની પરીક્ષા લેવાઈ રહી છે। દેશભરમાં નીટ યુજીની પરીક્ષા યોજાશે। પરીક્ષા કોઈપણ પ્રકારના क्षति वगर योजाय ते माटे तैयारी करवामां आवी छे। यूजी नीटनी आज परीक्षा छे कोईपण गैररीति न थाय ते माटे खास आयोजन पण करवामां आव्युं छे। प्रशासन द्वारा मेडिकलमां प्रवेश माटे नीट पीजी नीटनी परीक्षा योजाय छे। तो सूरत में आज 10,317 विद्यार्थीओ नीटनी परीक्षा आपशे। डॉक्टर बनवा माटे विद्यार्थीओ आज नीटनी परीक्षा आपशे। सूरतना 22 केन्द्रों पर नीट यूजीनी परीक्षानुं आयोजन। गैररीति रोकवा एनएटीए एआई टेक्नोलॉजी अने फिजिकल रेकग्निशननो उपयोग कर्यो छे अने आ परीक्षामां करवामां आवशे। तमाम केन्द्रोनुं सीसीटीवीथी लाइव मॉनिटरिंग थशे। तमाम विद्यार्थीओनुं बायोमेट्रिक वेरिफिकेशन कर्या बाद प्रवेश अपाशे। बपोरे 1:30 वाग्या बाद प्रवेश नहीं मळे। परीक्षामां फूल स्लीवना कपड़ा अने बूट मोजा पर प्रतिबंध छे। राज्य में डॉक्टर बनवा माटे नीट यूजीनी परीक्षा आज योजाई रही है। सूरतना अलग अलग सेंटरों पर परीक्षाનું आयोजन करवामां आवी રહ્યું છે। त्यारे बात करवामां आवे 22 જેટલા केन्द्रों पर 10,317 જેટલા विद्यार्थीओ नीट यूजीनी परीक्षा आपशे અને गैररीति रोकवा माटे एनटीए द्वारा एआई टेक्नोलॉजीनो उपयोग जे छे करवामां आव्यो छे। एआई सॉफ्टवेरमां विद्यार्थीओनी शंकास्पद हिलचाल पकड़ाशे तो फ्लाइंग स्क्वॉड एक्शन लेशे। અને हाल तमे जोई शको छो कि आ वनिता विश्रामना सेंटर पर परीक्षा आपवा માટે જે વિદ્યાર્થીઓ જે છે આવી પહોંચ્યા છે અને ઉત્સાહ સાથે આવ્યા છે। કારણ તમામ તૈયારીઓ જે છે કરીને વિદ્યાર્થીઓ જે છે પરીક્ષા જે સુધી પહોંચતા હોય છે। જણાવજો કેટલી તૈયારીઓ કરી છે તમે ને હમણાં પરીક્ષા યોજાશે? અમે ટોટલ અમને જે 2 વર્ષનો ટાઈમ મળે એના માટે અમે અમારી તરફથી તો 100% એફર્ટ આપ્યા છે। હવે એના પછી જે પેપર આવે જે હિસાબથી અમે અમારું બેસ્ટ આપીશું, 100% આપીશું। પછી ખબર પડશે કે કટ ઓફ કેટલું જાય છે ને કેટલું નહીં। તમે જણાવજો કઈ રીતના આખી આ પરીક્ષા યોજાય છે? तो जो 2025 पेपर तो बधाने खबर है केटलू हार्ड आव्युं हतुं। तो पछी हवे अमने एटलुं तो अंदरथी छे कि अमे जे रीतनी प्रिपेरेशन करावी छे अमारा सेंटरथी ने अमे खुद 2 वर्षथी प्रिपेरेशन करीए छे। तो हवे अमने एवुं लागे छे कि पेपर आ वखते थोड़ुंक हार्ड का तो मॉडरेट हार्ड आववुं जोईए बस। तो पेपर ने कई रीते तमे जोई रह्या छो कि हार्ड आवशे? तैयारी कई रीतना रही छे कि पेपर तमे सरळताथी लखी शको? अमे 2 वर्षथी तो सखत तैयारी करी छे ए पेपर આપવા માટે અને જેટલા બી પીવાયક્યુઝ ને બધા સોલ્વ કર્યા છે। તો અમને એટલું તો છે કે હા અમે કરી લેશું પેપર। તમે જણાવજો કેટલા કલાકનો આ પેપર રહેશે અને એક ડોક્ટર બનવા માટે કેટલી મહેનત રહી છે તમારી? 3 કલાકનો આ પેપર રહેશે જેમાં આપણે બધા સબ્જેક્ટને પોતાના હિસાબથી ડિવાઈડ કરવાનું રહે છે। અને ડૉક્ટર બનવા માટે કોન્સેપ્ટ ક્લિયર હોવું જોઈએ। તેને ક્લિયર કરવા માટે જેટલો આપણો સમય છે એટલીસ્ટ 16 અવર ટુ 18 અવર્સ જોઈએ। એટલે આગળની તૈયારી માટે એ હિસાબથી આપણે અવર્સ કાઉન્ટ કરવા પડે। પરીક્ષાને લઈને કોઈ ભય ખરો? ના, અગર આપણી પ્રિપેરેશન કાચી હોય તો ભય હોય ને પાકી હોય તો કોઈ ભય નહીં હોય। શું કહેશો પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન સર્જાય એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે? તો હવે જેમ કે કપડાં તો હવે એનટીએ ડિસાઇડ કર્યા છે એ પ્રમાણે એટલે કપડાં પરથી તો કશું થવાનું નથી। બાકી જે છે અમારે આઈડી પ્રૂફ ને બધું છે તો એના માટે બી ખાસ ધ્યાન રાખ્યું છે આ લોકોએ। અને બસ હવે ચેકિંગ વેકિંગ બધી થવાની છે। એઆઈ ટેકનોલોજી કેમેરા જે સ્ટાર્ટ કર્યા છે કે કોઈ પણ મૂવમેન્ટ થાય તો એ ડાયરેક્ટ પકડાય એટલે પછી આગળ એ ચીટિંગ કેસમાં એનું આગળ નામ ફાઇલ થઈ જાય એટલે બીજા છોકરાઓનું ફ્યુચર બગડે નહીં। એના માટે આ ન્યૂ સ્ટાર્ટ કર્યું છે આ વખતે એનટીએ। બિલકુલથી પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી સાથે એઆઈ ટેકનોલોજીથી જે છે આખી નજર હેઠળ આ પરીક્ષા યોજાઈ રહી છે। અને સુરતની અંદર 22 જેટલા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ કેન્દ્રો પર વિદ્યાર્થીઓ જે છે પરીક્ષા આપવા માટે પહોંચી રહ્યા છે। હાલ પોલીસ સુરક્ષા વચ્ચે હાલ આ પરીક્ષાનું આખું આયોજન કરવામાં આવ્યું છે। કેમેરામેન વિજય પૈસાની સાથે પ્રશાંત ડુરે, જી મીડિયા, સુરત।